રાજકોટ શહેરના ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર ખાતે ધર્માદો સ્વીકારા અંગે છેલ્લા 13 દિવસથી આંદોલન કરવામાં આવી રહ્યું હતું। જો કે રાજકોટ શાસક પક્ષ દ્વારા પારણા કરાવતા અચાનક આ આંદોલન સમેટી લેવામાં આવ્યું છે। આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરીને સંધિ કરાવવાની ખાતરી રાજ્ય સરકાર દ્વારા અપાતા આંદોલન સમેટી લેવાનું હોવાનું હરિભક્તોએ જણાવ્યું હતું। આજે રાજકોટ મંદિરની અંદર જે બહેનો પ્રતિક ઉપવાસ કરતા હતા સવારથી સાંજ સુધી, એના આજ પારણા રક્ષાબેન બોડિયાએ કરાવ્યા છે। આપણે રાજકોટના મેયરશ્રીએ સરકારશ્રી તરફથી અમને થોડી ખાતરી મળી કે તમારા અનશન છે એ બંધ કરો, કારણ કે ઘણા બહેનો અનશન સુરતમાં ત્યાં કરતા હતા અને એની તબિયત બહુ જ લથડી જતી હતી, પુરુષોની લથડી જતી હતી, એટલે એ પારણા કર્યા। સરકારે ખાતરી આપી કે અમે તમારો જે પ્રશ્ન છે એ સાથે રહી અને થોડા દિવસોમાં સોલ્વ કરી આપશું। એટલે સરકારની ખાતરીના કારણે આજ પારણા કરાવ્યા છે અને રાજકોટ ધર્માદો લે છે એમ દરેક મંદિરોમાં લઈએ એટલે આખો પ્રશ્ન સોલ્વ થાય। જો કે આ અંગે કોઠારી સ્વામીને પૂછતા તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા હૈયાધારણા આપવાની વાતથી તેઓ અજાણ છે। એટલું જ નહીં, કોઠારી સ્વામીએ હરિભક્તોના આંદોલનને સંપૂર્ણ નિરર્થક ગણાવ્યું હતું। રાજ્ય સરકાર તરફથી અથવા તો એમના કોઈ અધિકૃત અધિકારી દ્વારા અમને કોઈ જાણ કરવામાં આવી નથી। આયોજકોએ જે નિર્ણય લીધો એ ખૂબ સારો નિર્ણય લીધો છે અને રાજકોટ મંદિરે પહેલેથી ધર્માદો લેવાનું શરૂ જ છે। રાજકોટ મંદિરનું આંદોલન જ નિરર્થક હતું અને બિનજરૂરી હતું। રાજકોટમાં ધર્માદો આટલા દિવસ શરૂ થયો, આટલું મીડિયામાં આપવા છતાં હજી ફક્ત 11 જણાનો ધર્માદો આવ્યો છે। 11 જણાનો 2200 રૂપિયાનો ધર્માદો આવ્યો છે અને 12,000 રૂપિયાનું ત્યાં લાઇટ બિલ ભર્યું છે, એટલે મંદિરને તો નુકસાન જ કર્યું છે। અમને કોઈ પ્રકારની જાણ કરવામાં આવી નથી સરકારશ્રી તરફથી કે આ અહીંયા નથી, અને વડતાલ પણ આ પ્રકારની કોઈ જાણ કરવામાં આવી નથી કે સરકારશ્રી વચ્ચે મધ્યસ્થી થઈ અને આ પ્રકારે આંદોલન સમેટવું આ લોકો એનો પર્સનલ નિર્ણય છે। ધર્માદા મુદ્દે ઘમાસાણ છેલ્લા કેટલાક દિવસથી ચરમસીમાએ પહોંચ્યું છે, ત્યારે રાજકીય પક્ષોએ વચ્ચે પડવાની જરૂરિયાત ઊભી થઈ છે। જોકે હરિભક્તોએ જણાવ્યું કે જો રાજ્ય સરકાર આ અંગે કોઈ યોગ્ય નિર્ણય નહીં લાવે તો આંદોલન ફરીથી શરૂ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, રાજકોટ।